સાહેબ, અત્યારે બધો ખેલ છે ને પૈસાનો થઈ ગયો છે. પૈસા હશે ને તો ખોટા માણસને પણ લોકો સલામ કરશે. તમે ગામમાં બે ભાઈ હોય, એક્ઝામ્પલ તમને આપું, ગામમાં બે ભાઈ હોય, એક ભાઈ ઈમાનદારીના રસ્તે ચાલતો હોય, ઈમાનદારથી મહેનત કરતો હોય, કામ કરીને ખાતો હોય, એના ફેમિલીને ગમે એમ કરીને એનું ગુજરાન કરતો હોય, ને બીજો ભાઈ છે એકદમ ખોટો માણસ છે, લોકોને ડાબ દબાવી એની જમીન પડાવી લે છે, લોકો પાસેથી પૈસા લઈને એને આપતો નથી, દાદાગીરી કરે છે, ખોટી રીતના જ બધું ભેગું કર્યું હોય, પણ એની પાસે અઢળક સંપત્તિ હોય, કરોડો રૂપિયા હોય. ગામવાળાને બધાને ખબર હોય, સગા સંબંધીઓને બધાને જ ખબર હોય કે આ બે ભાઈની વચ્ચે સાચો માણસ કોણ છે અને ખોટો માણસ કોણ છે. જાણતા હોવા છતાં પણ બધા સંબંધ કોની સાથે રાખશે ખબર? આ ખોટા માણસ સાથે. કેમ કે એ લોકોને ખબર છે કે ગમે ત્યારે મને એની જરૂર પડી શકે છે, એના પૈસાની જરૂર પડી શકે છે. અડધી રાતે મને પૈસાની જરૂર પડશે તો એ ભલે ખોટો હોય, જે કરતો હોય એના ધંધા, પણ મને મારું કામ નીકળી જવું જોઈએ. બસ મને કામ લાગે છે પૈસાથી, એટલે મારે એની સાથે વ્યવહાર રાખવો જોઈએ, અને રાખે જ છે. જ્યારે એને ખબર જ છે કે આ માણસ ઈમાનદાર છે, બીજો જે ભાઈ હોય, પણ એની સાથે સંબંધ નથી રાખતા, કારણ કે જાણે જ છે કે મને શું કામ લાગવાનું, એના જ નથી ઠેકાણા. એની પાસે ખાલી ઈમાનદારી જ છે ને સત્ય જ છે ને ઈમાનદારીના પંથે ચાલે છે, પણ મને કંઈ કામ જ નથી લાગવાનો, કેમ કે એના જ ઠેકાણા નથી. એની ઈમાનદારી છે ને ઈમાનદારીથી પૈસા થોડા આવે. ભલે ને ઈમાનદાર છે, મને એ પોતે બધા જ જાણતા હોય, પણ એની સાથે સંબંધ નહીં રાખી. કેમ કે એની પાસે પૈસાનું એનું કોઈ કામ નીકળવાનું નથી, એનું કોઈ પણ ભવિષ્યમાં એને કામ કરવાનું નથી, એટલે એની સાથે ખરાબ જ સંબંધ રાખશે. જ્યારે લોકો મનમાં બધાને જ ખબર હોય અંદરથી, તો ગામમાં સંબંધીમાં, સગા સંબંધીમાં, આજુબાજુના ગામવાળાને પણ ખબર હોય કે આ માણસ ખરાબ છે અને આ માણસ સારો છે, પણ સંબંધ બધા ખરાબ સાથે જ રાખશે. કેમ કે કામ લાગશે, કોઈને ગમે ત્યારે પૈસાની જરૂર પડશે એટલે એની સાથે સંબંધ રાખશે. એટલે અત્યારે આવું જ ચાલે છે ભાઈ. ઈમાનદારીથી જે માણસ ચાલતો હોય ને એની જાણ ખાલી ભગવાનને જ હોય, બાકી બીજા કોઈને કંઈ પડેલી નથી. બસ.